નર્મદા ડેમનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સુધી પહોંચ્યું અને ઉકાઈ ડેમનું પાણી છેક સુરત જિલ્લાના કોસંબા સુધી પહોંચ્યું, જે આનંદની બાબત છે. પરંતુ બંને ડેમના પાણીના સાચા હકદાર આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટેનું એક ટીપું પાણી મળ્યું નથી, જે કડવી વાસ્તવિકતા છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા તાલુકો ડુંગરાળ પથરાળ વિસ્તારમાં આવેલ માંડ પાણી મળે છે. સિંચાઈના પાણીના અભાવના કારણે ખેડૂતોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાના પ્રયત્નોથી રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે કરજણ સિંચાઈ યોજના હેઠળ કરજણવાડી પાઇપલાઇન યોજના મંજૂર કરાવી હતી, પરંતુ સમયની સાથે વારંવાર યોજનામાં બદલાવ આવ્યો છે અને અમુક જ વિસ્તારમાં ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવે છે. અમુક વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળતા આદિવાસી વિસ્તારમાં અસંતોષ જણાઈ રહ્યો છે, જેમાં નેત્રંગ તાલુકાના ધુલેખામ ડેમમાં કરજણ ઉદ્ભવન સિંચાઈ યોજનાનું પાણી આપવાની સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. જો ધુલેખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધુલેખામ, આંજોલી, રામકોટ, ઊંડી, કુરી, મોટ, માલપુર ગામના સિંચાઈ અને પીવા માટેનું પાણી આસાનીથી મળી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની સિઝનના પ્રારંભની સાથે જ ગરમીના પ્રકોપના કારણે નદી, નાળા, તળાવ, ચેકડેમ સહિત તમામ જળાશયોમાં પાણીના સ્તરમાં તેજ ગતિએ ઘટાડો થઈ રહ્યો છે. આવનાર ટૂંક સમયમાં સિંચાઈ પીવાના પાણી માટે ધરતીપુત્રો વલખા મારવા મજબૂર બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે. તેવામાં સરકારે કરોડોના ખર્ચે કરજણ યોજના પાછળ જે ખર્ચ કર્યો તે વ્યર્થ જાય તેમ છે. જે ઉપરની આવરણ એ બી બંધ ને જે કરજણ ડેમમાંથી પાણી અહીંયા લાવવાનું હતું એનું હજી કામકાજ બાકી છે. એ પાણી અહીંયા લવાયું છે નહીં. જેટલું પાણી હતું એના એ ભૂગર્ભમાં ગરમી ને મોસમના આધારે એ ઉતરી ગયું છે અને ઉપરથી કોઈ પાણીનું આવરણ છે નહીં. એટલે એ ઉપર કરજણ ડેમમાંથી પાણી અહીંયા લાવે તો લોકો માટે અને અમારા માટે, બધા માટે, ઢોર ઢાકર માટે, પીવા માટે, દરેક કાર્યમાં વપરાય, પિયત માટે પણ વપરાય. ને અત્યારે હાલમાં પહેલાં જે 200 ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી 300-500 ફૂટે ઉતરી ગયું છે. એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય, ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે. એ પૂર્ણ માહિતી નહીં, પણ બધા કહે છે કે મનસુખ સાહેબના સમર્થનમાં એ પાઇપલાઇન અહીંયા ડેમમાં લાવવાના છે ને પાણી અહીંયા આપવાના છે ડેમમાં, પણ હજુ કામ ચાલુ નથી. લાઈન છે કરેલી છે અને વાત થયેલી પણ છે, સર્વે પણ થયેલું છે, પણ હજુ શરૂઆત થઈ નથી.